Namaste students. In last video, I explained remote login and telnet. Now in this video, I am going to explain next topic, that is email, electronic mail. તમે બધા ઈમેલથી ઓલરેડી અવેર જ હશો. બધા પાસે એક ઈમેલનું આઈડી પણ હશે અને યુઝ પણ કરતા હશો. તમારે કોઈને ડેટા સેન્ડ કરવો હોય તો તમે ઈમેલ થ્રુ ડેટા સેન્ડ કરી શકો છો. ડેટા દેટ મીન્સ સિમ્પલ ટેક્સ્ટ હોય કે પછી કોઈ ફાઇલ હોય, ઇમેજ હોય, વિડીયો હોય, એ બધું તમે શેર કરાવડાવી શકો છો ઈમેલનો યુઝ કરીને. મોસ્ટલી બધા મોબાઈલ યુઝ કરતા જ હશો. એમાં પણ તમારે જીમેલનું એકાઉન્ટ ક્રિએટ કરીને એમાં ત્યાં આઈડી તમે રાખેલું જ હશે, ત્યારે જ તમે બધું વર્ક કરી શકતા હશો આગળ. આઈ મીન અમુક એપ્લિકેશન જે છે એના વગર એક્સેસ ન થતી હોય, લાઈક પ્લે સ્ટોર ઓપન કરવું હોય તો પહેલાં જીમેલનું આઈડી રિક્વાયર્ડ હોય છે કે જેનાથી તમે મોબાઈલમાં લોગિન તમારે કરવું પડે છે. સો આઈ થિંક બધા મેલ આઈડી બધા પાસે હશે જ અને બધા યુઝ પણ કરતા હશો. મેલ આઈડી જીમેલ જે પ્રોવાઈડ કરે છે સર્વિસ, એવી રીતના ઘણા બીજી કંપની છે કે જે આપણને ઈમેલની સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આપણે થોડુંક પહેલાં બેઝિકલી જોઈએ અને પછી કઈ કઈ કંપની છે, કેવી રીતના સર્વિસ પ્રોવાઈડ કરે છે, કેવી રીતના વર્ક કરે છે. આપણે યસ ઈમેલ સેન્ડ કરીએ છીએ કોઈને તો આપણે એટલું જ જોઈએ છે, જસ્ટ જે કાંઈ મેસેજ લખો છે, મેસેજ લખ્યો, ઉપર એડ્રેસ આપી દીધું, સબ્જેક્ટ લખ્યો અને સેન્ડ કરી દીધું એટલે તરત સેન્ડ થઈ ગયો. પણ એની બિહાઇન્ડમાં કેટલી પ્રોસેસ થતી હોય છે એ આપણને ખ્યાલ નથી હોતો. કઈ રીતના ટીસીપી આઈપીમાંથી એ પાસ થાય છે, કયા પ્રોટોકોલ્સની રિક્વાયરમેન્ટ છે, એ તમને ટેકનિકલી એ તમને ડિટેલમાં ન ખબર હોય, જે આપણે અહીંયા થોડું ઘણું જોશું. ઓકે, જોઈએ, સ્ટાર્ટ કરીએ. ઈમેલ. Email is defined as the transmission of messages on the internet. We can yes transmit message with use of internet by email. It is one of the most commonly used features over communications network that may contain text, files, images, or other attachments. We can attach different type of files, like it may be um, image file, jpg file, or any other supported image file, then any other text file, word file, excel file, powerpoint file, or any other files we can attach it. Like video file, if it is there, then we can also upload that file, we can attach that file and can send to the other person. Generally, it is information that is stored on a computer sent through a network to a specified individual or a group of individuals. Again, I am repeating this. Informations જે છે એ આપણે કોઈને સેન્ડ કરવી હોય તો પર્ટિક્યુલરલી એક ઇન્ડિવિજ્યુઅલી કોઈને મેસેજ સેન્ડ કરી શકીએ છીએ, ઓર આપણે કંઈક ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ. અને તમારે મલ્ટિપલ પર્સન્સને ઈમેલ મોકલવો છે તો એક અહીંયા કીધું છે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે એક આ ગ્રુપને સેન્ડ કરવું છે તો આપણે એને ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ. Email messages are conveyed through email servers. It uses multiple protocols within the TCP/IP. TCP/IP suite જે છે એનો યુઝ થાય છે અને એમાંના જે ડિફરન્ટ પ્રોટોકોલ્સ આવે છે જે આપણે આગળ જોઈ ગયા, એ એમાંના પ્રોટોકોલ્સનો યુઝ થતો હોય છે. For example, SMTP stands for Simple Mail Transfer Protocol, or we can also call it Send Mail Transfer Protocol. બે કહેવાય છે, Simple Mail or Send Mail Transfer Protocol, and used to send messages, whereas other protocols IMAP or POP are used to retrieve messages from a mail server. SMTP મેસેજ સેન્ડ કરવા માટે યુઝ થાય છે. IAMP અને POP એ બે મેસેજ ગેટ કરવા માટે યુઝ થાય છે. POP જે છે એનો ફૂલ ફોર્મ તમને કહું, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. એન્ડ IAMP ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. Repeating this, Internet Message Access Protocol. If you want to log in to your mail account, you just need to enter a valid email address and password, and the mail server used to send and receive message. એટલે કે આપણે એડ્રેસ, આઈ મીન ઈમેલ આઈડી આપણે જે કહીએ છીએ કે ઈમેલ એડ્રેસ કહીએ, એક જ થયું.
એ અને પાસવર્ડ આ બે આપણે એન્ટર કરવા પડશે. પર્ટિક્યુલરલી એની જે તે વેબસાઇટ હોય એનું આપણે મેલ સર્વર, એટલે કે અહીંયા સપોઝ કે જીમેલમાં આપણે લોગિન થવું હોય તો પહેલા આપણે જીમેલનું લોગિન પેજ ઓપન કરીએ છીએ અને ત્યાં આઈડી અને પાસવર્ડ એન્ટર કરીએ છીએ. Although most of the web mail servers automatically configure your mail account, therefore you only require to enter your email address and password. However, you may need to manually configure each account if you use an email client like Microsoft Outlook or Apple Mail. કદાચ કોઈ જોયેલું હોય તો એક માઇક્રોસોફ્ટ આઉટલુકનો આઉટલુક આવે છે, એનો તમે યુઝ કરી અને એમાં મલ્ટિપલ એમાં એકાઉન્ટ જે છે એ તમે લોગિન કરીને રાખી શકો છો. અધરવાઇઝ તમારે એમાં કન્ફિગર કરાવવું હોય તો એમાં સાથે થઈ શકે છે. In addition to enter the email address and password, you may also need to enter incoming and outgoing mail server and the correct port number for each one. Next one, an email message. The first email message was sent in 1971 by an engineer named Ray Tomlinson. Prior to this, you could only send messages to users on a single machine. Tomlinson's breakthrough was the ability to send message to other machines on the internet using @ sign to designate the receiving machine. ત્યારથી @ sign નો યુઝ કરી અને મેલ જે છે એ સેન્ડ થઈ શક્યો. An email message has always been nothing more than a simple text, a piece of text sent to a recipient. એટલે કે સિમ્પલ જોવા જઈએ તો પહેલા એક ટેક્સ્ટથી જ ચાલુ થયું. પહેલા ઇમેજ ને કંઈ નહોતું, અટેચમેન્ટ પોસિબલ નહોતું. પહેલા જે સ્ટાર્ટ થયું મેલ એ ટેક્સ્ટ મેસેજ થઈ શકતો હતો. In the beginning and even today, email messages tend to be short pieces of text, although the ability to add attachments now makes many email messages quite long. Before we can only send text on email. Now we can also attach different type of files. Already I told about it. મેં તમને પહેલા જ કહી દીધું છે કે કઈ કઈ ફાઇલ ટાઈપની લાઈક ઇમેજ હોય કે વિડીયો હોય કે જે કઈ બધી ફાઇલ આપણે અટેચ કરાવડાવી શકીએ છીએ, અને હવે એ રીતના પોસિબલ થયું છે. email address is an electronic post office box on a network where email can be sent. Like એક એક્ઝામ્પલ આપો, તમારા ઘરનું એડ્રેસ છે તો તમારા ઘરના એડ્રેસ ઉપર એક લેટર મોકલવો હોય તો પહેલા એ એડ્રેસ હોય તો ત્યાં લેટર જઈ શકે. સિમિલરલી કોઈને અહીંયા ઈમેલ મોકલવો છે તો પહેલા ઈમેલનું એડ્રેસ હોવું જોઈએ તો જ મેલ સેન્ડ થઈ શકે. That's the basic thing. Different types of networks have different formats for email address. Different format હોઈ શકે છે. On the internet, all email addresses have the form username @domain name, where username may be up to 64 character long. Like here I am giving example mvmcollegerajkot @gmail.com, okay, or mvmcollege @gmail.com or yahoo.com. તો mvm કોલેજ જે છે એ એનું યુઝર નેમ થશે અને @yahoo.com થયું કે gmail.com થયું તો એનું ડોમેન નેમ થયું. જેમાં યુઝર નેમ મેક્સિમમ 64 કેરેક્ટર લોંગ હોય. We can use alpha, numeric and symbol combinations. Limited symbols જે છે એમાં સપોર્ટ કરે છે. આલ્ફા એટલે કે A to Z, ન્યુમેરિકલ એટલે કે 0 to 9, અને સિમ્બોલ્સ તરીકે આપણે અંડરસ્કોર ને ડોટ ને એનો યુઝ કરી શકીએ છીએ. આપણે ઈમેલ એડ્રેસમાં ક્યારેય સ્પેસ ના આપી શકીએ. એન્ડ ડોમેઇન નેમ જે છે મેક્સિમમ 256 કેરેક્ટર લોંગ હોઈ શકે છે. જનરલી એટલું લોંગ કોઈ રાખવાનું છે જ નહીં, કેમ કે તમે જોવા જાઓ તો કોઈ ઇઝીલી યાદ રહી શકે, ઇઝીલી ટાઈપ થઈ શકે એવું જ રાખવાના છે. લાઈક જીમેલ જે છે એનું આપણે જોઈએ જ છીએ કે 4 કેરેક્ટર લોંગ છે. યાહુ છે સિમિલરલી, એઓએલ કે ઘણા બધા એવી રીતના મેલ સર્વિસ આપણને પ્રોવાઈડ કરે છે બધા, એ એના નેમ એટલા લોંગ નથી હોતા, શોર્ટ હોય છે. It must match the requirements for a host name consisting of letters, digits, hyphens and dots. For example, mvmrajkot @gmail.com.
Every user on the internet has a unique email address. The term e-address is commonly used as an abbreviation of email address. ક્યારે એવું પોસિબલ નથી થવાનું કે એનું કોઈના આઈ મીન બે પર્સનના આઈડી સેમ હોય એવું પોસિબલ ક્યારેય નથી થવાનું, કેમ કે યુનિક જ રહેવાનું છે. સેમ સપોઝ કે તમે આઈડી ક્રિએટ કરવા જાઓ તો ત્યાં જ તમને ના પાડી દેશે કે આ આઈડી ઓલરેડી યુઝડ છે, તો તમે આ આઈડી ક્રિએટ નથી કરી શકતા. તમે ઘણી વખત મેસેજ જોયો પણ હશે, જ્યારે ઈમેલ આઈડી ક્રિએટ કરવા જાઓ ત્યારે તમે જોયું હશે. લાઈક કોલેજમાં એક ક્લાસમાં બે રોલ નંબર ક્યારેય નથી હોવાના. એકને એક નંબર બે સ્ટુડન્ટ્સનો હોય એવું ન પોસિબલ થઈ શકે. સિમિલરલી અહીંયા પણ ઈમેલમાં પણ એ રીતે જ થશે કે યુનિક હશે. ઓકે, નેક્સ્ટ વન, email components or fields. First one is from automatically generated field containing sender email address. If I am sending email to any person, then in a from part that data will fill automatically. I mean જે મારું એડ્રેસ હશે એ જ ડેટા ત્યાં ફ્રોમમાં ફિલ થઈ જશે અને જ્યારે રિસીવ કરશે જે મેલ એને ત્યાં શો પણ થશે. નેક્સ્ટ વન, 2, પ્રાઇમરી રિસિપિયન્ટ્સ ઈમેલ એડ્રેસ, આપણે જેને ઈમેલ મોકલવાનું હોય એને ઈમેલ એડ્રેસ આવશે. CC stands for carbon copy. Anyone listed in the CC fields of a message receives a copy of that message when you send it. All other recipients of that message can see that the person you designated as a CC recipient received a copy of the message. like આપણે કોઈ પણ ફોરવર્ડેડ કરતા હોય લેટર તો સાથે કોને મોકલ્યો છે એ ડિટેલ્સ બીજા જોઈ શકશે. BCC, that means blind carbon copy. It is a copy of an email message sent to a recipient whose email address does not appear in the message. એટલે આપણે ત્યાં જે ઈમેલ એડ્રેસ એમાં પણ મેસેજ સેન્ડ જ થશે પણ એ બીજા કોઈને શો નહીં થાય, એટલા માટે જેને કહે છે BCC, that means blind carbon copy. Every recipient of the message can see all the 2 and CC recipients but does not know about BCC recipients. Suppose કે તમે 10 persons ને મેલ મોકલો છો, એમાંથી ને 9 ભલે બધાને શો થાય પણ એક 10 નંબરનો પર્સન એવો છે કે જેનું નેમ બધાને શો ન થવું જોઈએ, જેનું ઈમેલ એડ્રેસ બધાને શો ન થવું જોઈએ, તો તમે એને એનું નેમ જે એનું ઈમેલ એડ્રેસ છે એ BCC માં એન્ટર કરાવો, એટલે એનાથી એને મેલ તો સેન્ડ થશે જ, સાથે સાથે બીજા કોઈને શો પણ નહીં થાય કે આને મેલ મોકલાનો છે. Subject of an email, up to 80 characters are allowed in this field. The content of this field display in bold if the email status is new. ઈમેલ તમે બધા યુઝ કરતા જશો, વધારે કહેવાની જરૂર નથી. સબ્જેક્ટ જે છે તમે જોતા જોઈશો કે સબ્જેક્ટ જે છે એ ત્યાં લાઈક કોઈ પણ લેટર હોય તો એના ઉપર સબ્જેક્ટ આવે છે કે આ શેને રિલેટેડ લેટર છે. સિમિલરલી ઈમેલમાં એવી રીતના છે કે ઉપર સબ્જેક્ટ જે છે એ ઈમેલ ઓપન કર્યા વગર પણ આગળ શો થતો હોય છે અને એ બોલ્ડમાં શો થાય છે જ્યાં સુધી એકેય વાર રીડ નથી કરેલો. લાઈક તમને વાત કરું તો વોટ્સએપ તમે યુઝ કરો જ છો, જો ઈમેલ યુઝ ન કરતા હોય તો એક વોટ્સએપનું એક્ઝામ્પલ આપું. વોટ્સએપમાં તમારે મેસેજીસ આવી ગયા છે તો એ અનરીડ મેસેજ છે તો તમને તરત આઈડેન્ટિફાઈ થઈ શકે છે. સિમિલરલી એવી રીતના અહીંયા બોલ્ડમાં આવી જશે કે ત્યાં અનરીડ મેલ હશે એ બધા બોલ્ડમાં શો થાય. નેક્સ્ટ વન ઇઝ બોડી, મેઇન ટેક્સ્ટ ઓફ ધી ઈમેલ. Up to 384 KB of data are allowed in this field. Actually ઘણો ડેટા અત્યારના એન્ટર થઈ શકે છે, ઓનલી 384 KB વધારે ડેટા હોય છે, અમુક MB માં ડેટા આપણે સેન્ડ કરતા હોઈએ છીએ એઝ અ અટેચમેન્ટ, અને ટેક્સ્ટ તરીકે યસ 384 KB. Next one, signature, your personalized tagline. Set your signature via email. My email settings. In the personal setup area, it is automatically appended to individual emails. You can choose to append it to mass emails. Like you want to signature in last of that particular email, then you can use signature. So you just need to add one time in settings, and then
after when you are sending to many persons, then it will be added at last. તમારે દરેક વખતે એડ કરવાની જરૂર નથી. જ્યારે તમે મેલ સેન્ડ કરો છો ત્યારે ઓટોમેટિકલી લાસ્ટમાં અપ્લાય થઈ જ જશે જો તમે સેટિંગ્સમાંથી અપ્લાય કરેલું હશે તો. And last one is attachment list of the attached files. The maximum total size of all email attachments is 10 MB. Actually, currently it's providing more than 10 MB. અત્યારના જે છે 10 MB કરતાં વધારે પ્રોવાઈડ કરે છે આપણને ફાઇલ અટેચ કરવા માટે થઈને. અને એ ડિપેન્ડ્સ છે કયા ઈમેલમાં કઈ રીતના કેટલી સાઇઝ પ્રોવાઈડ કરી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. લાઈક જીમેલમાં અલગ સાઇઝ હશે, યાહૂમાં અલગ હશે. Advantages of email: free delivery, no charge, of course. Next one is global delivery. You can send it to anyone in the world. Then instant delivery, when you are clicking on send button at the same second or maybe 5 to 10 seconds gap, after that other person can instantly get that email. Then file attachment, you can also send pictures, documents, and important your file, you can upload that file and receiver can download that file. Long term storage, email are stored electronically, which allows for storage and archival over long period of time. એટલે કે તમે જ્યાં સુધી ડિલીટ જનરલી નથી કરતા ત્યાં સુધી એ ઈમેલ ડિલીટ થવાનો નથી. લાઈક જીમેલ છે તો એમાં 15 GB ની આપણને સ્ટોરેજ સ્પેસ આપે છે. એમાં પછી આપણે જેટલા મેલ રાખવા હોય એટલા સ્ટોર કરી શકીએ છીએ. Environmentally friendly, like we are not using paper, so it's environment friendly. તમારે કોઈને જો લેટર મોકલવો હોય તો તમારે પેપર ઉપર જ તમારે લખવો પડશે અને સેન્ડ કરવો પડશે ત્યાર પછી. સો એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કહેવાય છે ઈમેલ. નેક્સ્ટ વન, ઈમેલ ક્લાયન્ટ્સ. યોર both webmail and an email client perform the same functions. There are two parts. One is email client and second one is webmail. Both perform the same functions. They allow the users to send and receive email. બે જે છે એનાથી સેમ જ થાય છે કે મેલ રિસીવ અને સેન્ડ થાય છે. However, an email client requires the user to install software directly onto their computer. If the software is not installed, email may not be accessed. Also, many email clients cost money but are generally more secure. એક સોફ્ટવેરનો યુઝ કરીને આપણે ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ એને કહેવાય છે ઈમેલ ક્લાયન્ટ્સ લાઈક માઇક્રોસોફ્ટ આઉટલુક. સેકન્ડ વન ઇઝ વેબમેલ. વેબમેલ આપણે જે બ્રાઉઝર થ્રુ સીધો સેન્ડ કરી શકીએ છીએ એને વેબમેલ કહેવાય છે. વેબમેલ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ email client, but the webmail program runs within a web browser and works directly with information stored on the server rather than a copy stored on your computer. This allows you to manage your email from any computer with an internet connections. આપણે કોઈ પણ કોમ્પ્યુટર ઉપરથી મેલ સેન્ડ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે હું કોમ્પ્યુટર ચેન્જ કરું છું તો મારે પહેલા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો પડશે એને કન્ફિગર કરવું પડશે અને પછી હું એને એક્સેસ કોઈને સેન્ડ કરાવી શકું ઈમેલ કે કોઈના મેલ આવ્યા છે રિસીવ કરી શકું. એના કરતાં ઇઝીએસ્ટ વે કે બ્રાઉઝરનો યુઝ કરો. બ્રાઉઝર જે છે ઇનબિલ્ટ આવે છે કોઈ પણ આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા હોય તમારે લાઈક વિન્ડોઝને ઇન્સ્ટોલ કરીએ છીએ તો ઇન્ટરનેટ એક્સપ્લોરર એમાં ઇનબિલ્ટ આવે જ છે અને એનો યુઝ કરી અને આપણે ડાયરેક્ટલી કોઈ યુઝર નેમ અને પાસવર્ડ નાખવા પડે છે ત્યાર પછી આપણે ડાયરેક્ટલી એક્સેસ કરાવી શકીએ છીએ આપણું એકાઉન્ટ. જ્યારે ઓમાં આપણે ઈમેલ ક્લાયન્ટ જે છે એમાં આપણે પહેલા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો પડે છે. Webmail is great for checking email when you are away from home, but use an email client program on your own computer. It makes things much easier. જ્યારે આપણે લાઈક એક આપણું કોમ્પ્યુટર ફિક્સ છે ત્યારે આપણે આપણું ઈમેલ ક્લાયન્ટનો સોફ્ટવેરની પ્રોગ્રામને યુઝ કરીએ તો આપણા માટે વર્ક ઇઝી થઈ જાય છે કમ્પેરેટિવલી વેબમેલ. The email was developed to support rich text with custom formatting, and the original email standard is only capable of supporting plain text message. In modern times, email
supports HTML hypertext markup language, which makes it capable of email to support the same formatting as websites. HTML નો યુઝ કરીને અને બેટર આપણને ટેક્સ્ટ ડિસ્પ્લે થઈ શકે છે. The email that supports HTML can contain links. Yes, you can add links on email, images, CSS layouts, and also can send files or email attachments along with messages. Most of the mail servers enable users to send several attachments with each message. Like તમારે મલ્ટિપલ ફાઇલ જે છે અટેચ કરીને સેન્ડ કરવી હોય તો થઈ શકે છે. The attachments were typically limited to 1 megabyte in the early days of email. સ્ટાર્ટિંગમાં જે છે મેક્સિમમ 1 MB ની સાઇઝ અલાઉડ કરતો હતો. Still nowadays many mail servers are able to support email attachments of 20 megabytes or more in size. આપણે એક જ જગ્યાએ જોઈએ કે 10 MB ની વાત છે, અત્યારે આમાં 20 MB ની આવે છે. એ ડિપેન્ડ્સ જે છે એ કયું આપણે ઈમેલ આઈડી યુઝ કરીએ છીએ, આઈ મીન કઈ લાઈક યાહુ યુઝ કરીએ છીએ, જીમેલ યુઝ કરીએ છીએ, એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને યસ એમાંય ચેન્જીસ આવતું હોય છે, ઘણી વખત અપડેટ આવે તો સાઇઝ જે છે એમાં એ ઇન્ક્રીઝ થતું હોય છે. ઓકે, તો આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ. અહીં આપણો ઈમેલનો ટોપિક કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.